તો નેપાળમાં લાપતા થયેલા ગુજરાતી લોકોનો આંકડો વધી રહ્યો છે। ગુજરાતના 26 લોકો લાપતા હોવાની જાણકારી છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને મળી છે માહિતી। નેપાળમાં ગુજરાતી લોકો ગયેલા છે અને તે લોકો લાપતા છે। આંકડો સતત વધી રહ્યો છે અને તેની સાથે ચિંતા પણ વધી રહી છે। પરિવારજનો ચિંતામાં છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી આ માહિતી મળી રહી છે। સંવાદદાતા હિતલ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, નેપાળમાં કેટલાક ગુજરાતી લોકો પણ ગયા હતા અને તે લોકોનો સંપર્ક નથી થઈ શકતો, એટલે પરિવારજનો ખૂબ જ ચિંતિત છે અને આ આંકડો વધી રહ્યો છે એ આપણી ચિંતા પણ વધારી રહ્યો છે। હિતલ, હજી ચોક્કસ એવું કહી શકાય કે નેપાળમાં જે ગુજરાતી પ્રવાસી ગયા હતા એનો આંકડો વધી રહ્યો છે। સ્વાભાવિક છે કે હજુ પણ આંકડો વધશે, કારણ કે જે પ્રકારે રાજ્ય સરકારે આખી વ્યવસ્થા ઊભી કરી છે, દરેક જિલ્લા વહીવટી તંત્રને પણ એમના જિલ્લામાંથી ગયેલા પ્રવાસીઓ અને ખાસ કરીને નેપાળમાં તેની યાદી તૈયાર કરવાની અને માહિતી માંગવાની માહિતી મંગાવવામાં આવી રહી છે। એટલે એના કારણે સતત જે પ્રકારે આંકડો આવશે એમાં સતત વધારો થઈ શકે એવી પણ એક શક્યતા જોવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે ગઈકાલે જે પ્રકારે 18નો આંકડો આવ્યો હતો અને હવે ગઈકાલ સાંજથી બાદ અત્યાર સુધીમાં વધુ 8 લોકોની વિગતો સામે આવી હોવાની જાણકારી સ્ટેટ કંટ્રોલ રૂમની માહિતી મળી રહી છે। સ્વાભાવિક છે કે એમાં અમદાવાદના 5, આણંદના 5, રાજકોટના 1, વલસાડ, સુરતના 3, ખેડાના 3, અમરેલી 2, ગાંધીનગર 4 અને વડોદરાના 2નો સમાવેશ થયો હતો। હજુ આ જે આંકડો વધ્યો છે એની વધુ વિગતો આવશે ત્યાર પછી ખબર પડશે અને આજે સાંજ સુધીમાં આ આંકડામાં એકવાર ફરી વધારો થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। પછી ચોક્કસ એવું કહી શકાય કે તમામ જગ્યાએથી વિગતો આવશે, પછી એ આંકડામાં કોઈ જાતનો વધારો નહીં થાય। જી।